ધોરણ 10 પછી કારકિર્દી માટે આપ સૌને પહેલાં તો જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વિદ્યાર્થીઓને મારા કોટી કોટી ધન્યવાદ. ધોરણ 10 પછી જે કારકિર્દી આપણે કરવી છે એમાં થોડું જણાવીશ તમને કે ધોરણ 10 પછી ધોરણ 11 કરે છે, 12 કરે છે, જેવા ટકા આવ્યા છે એ પ્રમાણે વિદ્યાર્થીઓ પોતાની પસંદગી કરતા હોય છે. પસંદગીમાં મેઇન વસ્તુ કે 11 અને 12 અથવા તો ડિપ્લોમા કર્યા પછી આપણે ખૂબ જ ધ્યાનમાં લેવાનું છે કે આપણે પાસ થઈ ગયા એટલે એવું નથી કે આપણે પાસ થઈ ગયા. એટલે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી, પરંતુ જ્યાં કમ્પ્યુટર સબ્જેક્ટ આવે છે ત્યાં આગળ દર સાલ 12મા ધોરણમાં વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે અને રિઝલ્ટ જે જોઈએ છે રિઝલ્ટ મળી શકતું નથી. ઘણા વિદ્યાર્થીઓને, શિક્ષકોને, વાલીઓને પણ ખ્યાલ નથી કે કમ્પ્યુટર વિષયની જરૂરિયાત શું છે. એટલે આપ સૌને બધાને વિનંતી કરું છું કે તમારા વિદ્યાર્થીને કમ્પ્યુટર સબ્જેક્ટનું પણ એટલું જ મહત્ત્વ અપાવજો જે આગળ જતાં 12મા ધોરણમાં ફેલ થતા હોય છે. 10મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ કમ્પ્યુટર વિષય લે છે પરંતુ પ્રેક્ટિસ કરતા નથી, ના સ્કૂલમાં નથી કરતા, ના ઘરે કરતા નથી, ક્લાસીસ રખાવતા, પાસ તો થઈ જાય છે. માઇન્ડમાં એવું હોય છે અમે પાસ થઈ ગયા છે, બહુ થઈ ગયું, પણ એ હકીકતમાં કૃપા ગુણ હોય છે. અને વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ વર્ષોથી લેવાથી અમને ખ્યાલ છે કે વિદ્યાર્થીઓ ક્યારેય એમાં 12મા ધોરણ પાસ થતા નથી. તો આ વખતે પણ ઘણો બધો રેશિયો કોમર્સ, સાયન્સની અંદર છે જે વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે. એટલે વિદ્યાર્થીઓને તેમજ વાલી મિત્રોને મારે જણાવવું છે કે આપ કમ્પ્યુટર વિષયને પણ એટલું મહત્ત્વ આપજો, ટીચરોને પણ એટલું મહત્ત્વ આપજો. ટીચરને કહું છું કમ્પ્યુટર વિષયને પણ મહત્ત્વ આપજો. અને મારો પોતાનો ક્લાસ માંજલપુરમાં છે, શ્રીજી કમ્પ્યુટર ક્લાસીસ. અમારું રિઝલ્ટ પણ ખૂબ સારું આવેલું છે. 100% બધા વિદ્યાર્થીઓ પાસ છે. 95થી 90ની વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ છે. પ્રેક્ટિકલમાં 50માંથી 50 માર્ક્સ પણ લાવનારા વિદ્યાર્થીઓ છે. તો આપ સૌને વિનંતી છે કે આપ એક વખત ક્લાસની મુલાકાત લેજો. શ્રીજી કમ્પ્યુટર ક્લાસીસ, સહજાનંદ ફ્લેટ, માજલપુર, સરસ્વતી કોમ્પ્લેક્સની સામે.